હાલે ને ભાઈ પૈસા યાદવાઈ જાલી બાજરીની થેલી લઈએ ને આપણે વાવી નહીં રહી. સારું લો તો હું લઈ આવું બાજરીની થેલી. એ ઉભા રહો બાજરી ઠેલી લેતા ને ઘડી ખમો હો પોર બાજરી લેવા ને એ બાજરી ને લાવતા હો મારી બાજરી ખાવાની નહીં રોટલે કારા મેહ થાય ગોદીબેન ની બાજરી વાવે ને એ બાજરી લાવવાની છે. ઈ કઈ બાજરી વાવે? ઘડીક ઉભા રહો ના ઠેલી પડી હોય ને તો હું લઈ આવી દઉં. ગોદીબેન તમે બાજરી વાવો એમ ઠેલી પડી હોય તો મને આપો. અમે છેલ્લે 3 વર્ષથી વાવી થેલી તો પડી જ હોય ને અમારી પાસે. હા તો મને એ ઠેલી આપો. આલા થેલી આરતી બાજરીની છે. આલ્યો આ છે દીપક શેર ની આરતી બાજરી. એવું તો શું છે આ બાજરીમાં તે આજ લાવવી? આ બાજરીની તો હું વાત કરું આ બાજરીના રોટલા થાય જોર ધરા ફૂલ રેખા ને એટલા મીઠા એટલા લાગે અને આના ડુંડા ફૂલ ભારે અને ભરાવદાર થાય અને રોટલો તમે બપોરે ખાવ કે હવારે એક હરખો જ લાગે. લાવી હોય ને તો આ બાજરી લાવજો બીજી કે બાજરી લાવતા નહીં મારે બીજી બાજરી ખાવી નથી. શું આ દીપક સીડ ની આરતી બાજરી આપણા ગામમાં મળી જતી છે? હા હા આ બાજરી છે ને આપણે ગમે ઈ આપણે નજીકમાં એટલા યાગડા હોય ને હંધાઈ મળી રહે. ગોદીબેન ને ઈ છે ને આપણે ગામમાંથી જ લાવેલા છે. સારું સારું લાવ હું પણ લઈ આવું દીપક સીડ ની આરતી બાજરી. ઉનાળું વાવેતર કરવું હોય ને ધોરા રોટલા કરવા હોય તો હારામાં હારી બાજરી આરતી બાજરી.